આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે ધનેકવાડા 56 નંબર ગેટના કે જ્યાં કલાકોથી ફાટક બંધ હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે અને અત્યારે હાલ લોકો જીવના જોખમે ફાટક બંધ હોવા છતાં પણ પટડી ક્રોસ કરી રહ્યા છે કારણ કે ઘણા લોકો અહીં દૂર દૂર જવાનું હોય પોતાના ધંધા અર્થે જતા હોય અહીંયા જે ફાટક જે ડ્રાઈવરો છે તેમનો સમય નોકરીનો પૂરો થઈ ગયો છે અને ત્યારે ગાડી હજુ સુધી કાઢવામાં આવી નથી। અહીંયા ટ્રાફિક જામની બહુ મોટી સમસ્યા સર્જાઈ છે। જીવના જોખમે લોકો આ પટડી ક્રોસ કરી રહ્યા છે। તો આ જ્યારે અમે ધનેકવાડા રેલવે સ્ટેશનના જે સ્ટેશન માસ્ટર છે તેમનો ટેલિફોનિક કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યા ત્યારે અમારી સાથે અમે જેવી જ વાત કરતા હતા એ જ સમયે જે રેલવે સ્ટેશનના માસ્ટર છે તેમના દ્વારા ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો છે। હાલના સમયે આ ફોન સ્વિચ ઓફ છે અને આ મજબૂર બનીને લોકો અત્યારે હાલ જીવના જોખમે આ જે ધનેકવાડાનું રેલવે ફાટક છે જે 56 નંબર ત્યાંથી આ ક્રોસ કરી રહ્યા છે, આ ફાટક ક્રોસ કરી રહ્યા છે અને જેના દ્રશ્યો હું તમને સીધા બતાવી રહ્યો છું। જ્યારે અહીં અચાનક જો આ ટ્રેન આવી જાય તો આ લોકોની શું દશા આવશે અને આ કોઈ ઘટના બનશે તો જેના જવાબદાર કોણ બનશે? આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે જ્યાં આ કલાકોથી ફાટક બંધ હોવાના કારણે આ લોકો મજબૂર બન્યા છે અને આ ફાટક પર ક્રોસ કરી રહ્યા છે। આ દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું કે અહીં આ ધનેકવાડાનું જે 56 નંબરનો ગેટ છે તે છે અને અહીં જે સ્ટેશન પર ટેલિફોનિક શું કહેશો આ શું તકલીફ છે, કેમ ફાટક બંધ છે, કેટલા સમયથી ઊભા છે? તો મારી દ્રષ્ટિએ જોઉં તો ખરેખર આ જીવના જોખમે આ લોકો સાધનો નીકાળી રહ્યા છે। નાના નાના બાળકો, દૂધવાળા, ડેરીવાળા, કેટલા લોકોને પરેશાની થઈ રહી છે અને ખરેખર આ વિશે આ ધનેકવાડા ક્રોસિંગના ફાટકના જે સ્ટેશન માસ્ટર છે એમને જાગૃત રહી અને વહેલી તકે આનો નિકાલ કરવો જોઈએ। ન કે આવા કેટલાય જીવો જાય છે અને જશે એમાં કોઈ સંદેહ નથી। એટલે વહેલી તકે ભારત સરકાર અને દિયોદરના ધારાસભ્યથી માંડીને દરેક લોકોને આ ધનેકવાડાના ફાટક વિશે થોડું જાગૃત થઈ અને આનો કંઈક માર્ગ લેવા માટે વિનંતી। ભગુભાઈ મારું નામ છે, કમાલપુરથી બહારથી અમે અહીં આવવા અને આ ફાટક બંધ છે, 2 કલાકથી મેં અહીં ઊભા છે અને મજબૂરી છે, ફાટક ખુલતા નથી। તમારું કેમ ઊભા છો? અહીંયા ફાટક બંધ હોવાથી અમને બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે। આવતા જતાં અવારનવાર આવું નવો પ્રશ્ન 2-3 વખત થયેલો છે અને કોઈ પણ ઇમરજન્સી હોય તો તરત જ આવવું હોય તો જવરાતું પણ નથી। ગમે ત્યારે આવો જ પ્રોબ્લેમ થાય છે। આ દ્રશ્યો છે ધનેકવાડા 56 નંબર ગેટના કે જ્યાંથી લોકો જીવના જોખમે આ જે પટડી છે પાર કરી રહ્યા છે। અત્યારે ફાટક બંધ હોવા છતાં પણ લોકોને મજબૂર બનીને આ રસ્તો ક્રોસ કરવાની ફરજ પડી છે। ત્યારે આ દ્રશ્યો અમે તમને ધનેકવાડા સ્ટેશનથી બતાવી રહ્યા છીએ જ્યાં સૌરભ ભાઈ કરીને જે રેલવે સ્ટેશન પર માસ્ટર છે તેમના દ્વારા અનેકવાર આવા પ્રોબ્લેમો આવ્યા છે તેવું પણ લોકોનું કહેવું છે અને આ દ્રશ્યો હું તમને ધનેકવાડા 56 નંબરના ગેટ પરથી બતાવી રહ્યો છું કે જે લોકોની મુશ્કેલી છે એ વારંવાર અહીં વધતી જાય છે। જે અનેક લોકો છે જે પોતાના કલાકો સુધીના ટાઈમ વેડફીને આ એક સ્ટેશન માસ્ટરના કારણે આ મજબૂર બનતા હોય છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં કે જ્યાંથી બંધ ફાટકે લોકોને પટડી વાહનો રેલવે ક્રોસ કરવી પડી રહી છે। આ જોઈ રહ્યા છો લોકો શું કહી રહ્યા છે કે જે આના અત્યારે હાલના જે સ્ટેશન માસ્ટર છે અત્યારે હાલ કેટલા વાગ્યા છે, કયો સમય છે ને કોણ સ્ટેશન માસ્ટર છે પૂછ્યું છે આપણે? સૌરભભાઈ કરીને છે એની આ ડ્યુટી આવે ને ત્યારે જ આ પ્રોબ્લેમ થાય છે। આજે કઈ તારીખ છે? ઘણી વખત થયા છે, આજે લગભગ તારીખ છે 15 તારીખ। કેટલા વાગ્યા છે અત્યારનો? કેટલા વાગ્યા છે 8:30 થયા છે અને 1 કલાકથી ફાટક બંધ છે અને આમની ડ્યુટીની અંદર આવા પ્રોબ્લેમ કઈ વખત થઈ ગયા છે। તો એમના વાળા લોકોને પણ ઘણી તકલીફ પડે છે, દવાખાને જવાવાળી વ્યક્તિને ખૂબ તકલીફ પડે છે અને આજ માસ્ટરના લીધે જ આ તકલીફ થાય છે। એમના સામે કડક કાર્યવાહી થવી જોઈએ, તપાસ થવી જોઈએ। રોજ આ પ્રોબ્લેમ થાય છે એમની ડ્યુટીમાં। અહીંયા ઊભા છે અને એક ગાડી નીકળી ગઈ, ડ્રાઈવર બદલવાને લીધે આજે 1 કલાકથી બંધ છે આજે ફાટક અને કેટલાય લોકો લગભગ અત્યારે હાલ અહીંયા છે 100-200 લોકો હશે। જીવના જોખમે આ પાટા ક્રોસ કરી અને બાઇક વાળા નીકળી ગયા છે જીવના જોખમે।
जाम 1 घंटा हो गया। मास्टर से पूछिए, वही है सोराम हाँ जी है। कहो क्या नाम है? मैं बयान देने का अधिकृत नहीं हूँ यहाँ पे। नहीं नहीं, जाम लगा 1 घंटे से, अभी क्यों फाटक नहीं खोल रहा है? हाँ, कारण क्या है? 45 इसका कोई कारण तो होगा ना? ये नंबर लगा दे रहे हैं, बात कर लीजिए मास्टर से। हाँ मेरे को बात करवाइए। कौन? डिलीवरी वालों में बच्चों आ गए। मेरा फोटो मत लीजिए। अरे नहीं, मेरे को बात करवाइए, आपसे कोई प्रॉब्लम नहीं है, दिक्कत नहीं है, लेकिन ये जाम क्यों लगा है 1 घंटे से, अभी फाटक नहीं खोल रहे? आपको क्या पता है? आप स्टेशन में पूछ सकते हो ना। बात कर लीजिए वहाँ भाई। ये हाँ मेरे को बताइए बताइए बताइए, बात करता हूँ मैं। ये सब लोग हाँ, मीडिया के सामने में विधित नहीं हूँ। अरे आपसे कोई प्रॉब्लम नहीं है, ठीक है? एक बात कर लीजिएगा। मैंने ये अभी फोन लगाया स्टेशन मास्टर को, तो वो फोन स्विच ऑफ कर दिया, मेरा फोन काट दिया। हाँ यार, स्विच ऑफ ठीक हो रहा है, है, स्विच ऑफ हो रहा है। हाँ ठीक है। तो बात करो, ये लोग कितने लोग परेशान हो रहे हैं 1 घंटे से? દોઢ કલાકથી બંધ છે ફાટક। बात करो ये ना, क्या हुआ? 1 घंटा हो गया।